તો કાલે આપણે વડોદરા મહાકાળી ચણિયાચોરી માર્કેટમાં ગયા હતા. ત્યાંથી આપણે આ ઢગલો બંધ શોપિંગ કરી આવ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો સવારના 9:15 જેવું થઈ ગયું છે અને બધા નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. માતાજીના દીવા બધી થઈ ગયા છે અને અહીંયા ચા પાણી બનાવી રહ્યા છે. થોડું જ ગરમની ચા થઈ ગઈ છે આદુવાળી, અને થોડી જાજી રસોઈ પણ થઈ ગઈ છે. કુકર મુકાઈ ગયું છે, બીજું પછી કરશું. તો બપોરે બધા જમવા બેસી ગયા હતા અને મારે માથામાં મહેંદી કરી હતી, એટલે પછી એ બધાને કીધું કે તમે બધા જમી લો. તો કે એના બધા સાથે જ જમીશું. પછી બધાને પરાણે મેં જમાડી લીધા. તો આજે આ ડીશ હતી આપણે. આજે તો બહુ નથી થયું, કેમ કે કાલે નવરાત્રિ છે ને, તો બધી તૈયારી કરતા હતા. પછી મહેંદી ને એવું બધું કર્યું ને આઈબ્રો કરાવવા ગયા હતા પાર્લરમાં. ફટાફટ બધું કામ પતાવી જવાનું હતું, એટલે બહુ સૂટ નથી થયું. તો ચલો, અત્યારે હું કેટલા વાગ્યા છે? 3 વાગ્યા અને હજી અમે ફ્રી થયા જ નથી. તમને લોકોને બી બતાવવાનું છે, કે અમે શું લાવ્યા છે. સાફ થઈ ગયું છે, જમવા બેઠા હતા. તો અત્યારે વરસાદે વિરામ લીધો છે. અહીંયા જો અમારે કપડાની ઢગલો, આમ કપડાં સુકાવવા પડ્યા. ઘણા બધા કપડાં હતા. આનું છે કે ચણિયાચોરીનું શું લાયા એ બધું આજે તમને બતાવશું. તો ચલો બધું બતાવી દઈએ. તો સૌથી પહેલાં હું જાગુના ચણિયાચોરીને બધું બતાવી દઉં. તો આપણે વ્હાઈટ કલરમાં લીધો તો આવી રીતના એની મલ્ટી કલરની લેસ છે. પહેરે બહુ જ મસ્ત લાગે છે. અને બ્લાઉઝ આપણે એને અલગથી લીધું હતું. તો આવી એની દોરી છે. તો એની સ્લીવમાં પણ આવી રીતના વર્ક છે, કચ્છી. તો આ બ્લાઉઝ આપણે અલગથી લીધું હતું. આ એની દુપટ્ટો છે. તો દુપટ્ટો આપણે એનો રેડ કલરમાં લીધો હતો. હવે એના હું બીજા ચણિયાચોરી બતાવું તમને. તો આ ચણિયાચોરી પણ આપણે આમાં કેવું છે કે બ્લાઉઝ અને ચણિયો બે જ છે. ઓઢણી આપણે નહોતી લીધી. તો એનો બ્લાઉઝ પણ તમને બતાવી દઉં. તો આ પાછળનો ભાગ છે, બેક સાઈડનો, ને આ ફ્રન્ટ સાઈડનો છે. એનો દુપટ્ટો આપણે અલગથી લીધો હતો. એમાં ખાલી ચોલી ને ચણિયો બે જ હતો અને દુપટ્ટો આપણે આ અલગથી લીધો હતો. તો આ દુપટ્ટો બે ચણિયાચોરીમાં એને મેચ આવી જાય છે. તો આ બે જોડી એના ચણિયાચોરી થયા. હવે આપણે એના ત્રીજા જોઈ લઈએ. તો ત્રીજો આપણે બ્લેકમાં લીધો હતો. નીચે આવું બ્રાઉન કલરનું થોડુંક વર્ક છે, પ્રિન્ટ છે, સોરી. ને વચમાં લેસ છે. તો આ પહેરે બહુ જ મસ્ત લાગે છે. અને આ બ્લાઉઝ એમાં મેચ નથી આવતું, પણ ગમતું હતું એટલે એને લઈ લીધું છે. તો આ રીતના છે આગળ, અને આ બેક સાઈડ આવી રીતના છે. તો આમાં દુપટ્ટો નથી આવ્યો. આ દુપટ્ટો બેમાં ચાલે છે એટલે આપણે આમાં નથી લીધો. તો આ બધી જાગુની શોપિંગ. હવે હું તમને મારા ચણિયાચોરી બતાવી દઉં. તો આપણે બહુ બધા ચણિયાચોરી નથી લીધા, એક જ લીધા છે. તો આપણે આ વેલ્વેટનો ચણિયો લીધો છે. તો આ એનું બ્લાઉઝ છે રેડ કલરનું. આ એની સ્લીવ છે.
પહેરે બહુ સરસ લાગતું હતું ને આ એની દોરી છે ને દુપટ્ટો આપણે અહીંયા મેથિયા કલરનો લીધો હતો તો આપણે એક જ જોડી લીધા હતા તો આપણે તમે જોઈ જુઓ કે અમારે ઘણાની શોપિંગનો ઢગલો આટલી બધી કર્યા હવે હું તમને એની બુટ્ટી બતાવું કાલ વિડીયોમાં મેં તમને બતાવી હતી એ આપણે લઈ લીધી હતી જાગુ માટે અને આ એના હાથના કડા તો બસ આટલી જ શોપિંગ છે તો તમારે કોઈને બાકી હોય તો લઈ આવજો બહુ જ મસ્ત મસ્ત ચણિયાચોળી આવ્યા છે અને આ પહેરે કેવા લાગે છે એ આપણે હવે તમને બતાવી દઈએ અને આની શોર્ટ આપણે કાલ યુટ્યુબમાં આપણી ચેનલ પર આવી ગઈ છે તો પહેરે બહુ મસ્ત લાગતા હતા તો સાંજ ચડી ગઈ આપણે શોર્ટ બનાવવામાં વિડીયો બનાવવામાં બહુ ટાઈમ જતો રહ્યો તો હવે ચાલો બધા જમી લઈએ તો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો બધા આવી ગયા છે તો ચલો બેસી જઈએ તો પાણીપુરી ચેલેન્જ છે કે કોણ પહેલા પાણીપુરી ખાઈ છે કેટલી પાણીપુરી લીધી છે? 6 લીધી છે. જોઈએ કોણ પહેલા. જો ટાઈમ જોઈ લો ઉપર હું તમને દેખાડ દઉં છું. 9:30 ક્યાં છે? 1 2 3 અને સ્ટાર્ટ. ખાવામાં ધ્યાન રાખો કોણ જીતશે જોઈએ અને જીતશે એને તો બહુ મોટું ઇનામ મળવાનું છે ખબર. બે બાકી રહી છે જોઈએ કોણ જીતે. ઓ હો બંનેને એક એક કરી બાકી રહી છે. આ લાગે ડ્રો થાય એવું નથી લાગતું. વાહ જો ભાઈ જલ્દી ખાઓ નકર ડ્રો થશે તો અઘરું પડશે. એ મમ્મી જીતી ગયા. હા ચાવી જાય. ચાલો જીતી ગયા છે મમ્મી. હવે જે હારે ઇનામ આપશે પાણી આપો અત્યારે એમને. પછી બધાએ જમી લીધું તો ચલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ટાટા.